નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? વરસાદી મોસમ અમદાવાદમાં ચાલુ થઈ ગઈ છે અને બહાર અદ્ભુત વરસાદ વરસી રહ્યો છે. આપ જાણો છો તે રીતે રોજ બરોજ આપણે એક એવા સેલિબ્રિટી સાથે વાત કરીએ છીએ, તેમની કલા યાત્રા જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, તેમના અનુભવો શેર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ એવા કલાકારો છે કે જેને માત્ર સ્ક્રીન થકી આપ ઓળખો છો, એમને રૂબરૂ કરવાનો અમારો એક નાનકડો પ્રયાસ છે. અને એ જ પ્રયાસના ભાગરૂપે આજે તિહાઈ ટોકના એજિસ વિન્ડો અંતર્ગત આપણી સાથે જોડાયા છે મિલેનિયમ મેગા સ્ટારનું જેમને બિરુદ મળેલું છે, અનેક એવોર્ડ જેમના નામે આજે થઈ ચૂક્યા છે, વર્ષોથી આખા પરિવારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સંગીત જગત અને અભિનય ક્ષેત્રે ખૂબ મોટું નામ કર્યું છે એવા મહેશ નરેશ બેલડીના આદરણીય શ્રી નરેશભાઈ કનોડિયાને આજે તિહાઈ ટોકના પ્લેટફોર્મ પર આપણે આવકારતા આનંદ અનુભવીએ છીએ. તો શરૂ કરીએ નરેશભાઈ સાથે વાર્તાનો દોર. આપની સામે મહાદેવ હર. મહાદેવ હર. સૌ પ્રથમ લાખો દર્શકો તરફથી આપને જન્મદિવસની ખૂબ 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 શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. ગુજરાતી ચલચિત્ર જગતમાં 51 વર્ષ અને જીવન યાત્રાના 71 વર્ષ પૂરા કરીને 77 સોરી 777. હું તો 71 બોલતા પણ ખચકાતો હતો, કારણ કે હજી 41 જેવું દેખાય છે. 42. બાપા, જનરલી એવું થતું હોય છે કે આવા કોઈ પણ ટોક શો હોય, કોઈ પણ કાર્યક્રમ હોય, એમાં મહેશ નરેશ એટલે કે રામ લક્ષ્મણની જોડી સાથે હોય. આજે બાપા નાદુરસ્ત તબિયતને કારણે આપણી સાથે નથી, પણ આપણે બાપાને સાથે છે એવું માનીને આજે આપણો ટોક શો કરવો છે. જી જી, ચોક્કસ ચોક્કસ. બાપા ભલે મારી સાથે રૂબરૂ નથી, એક્ઝેક્ટલી આપણા બધાના દિલમાં તો છે જ. એમાં બે મત નથી. લક્ષ્મણ ક્યારેય જુદા પડતા નથી. एक्चुअली बिल्कुल साची बात करी. आगे बढ़ो, हम आपके साथ हैं. यस सर. નરેશભાઈ, 51 વર્ષની આપની યાત્રા, એમાં જોની જુનિયર થી શરૂ કરીને મહેશ કુમાર એન્ડ પાર્ટી, અઢળક ગુજરાતી ફિલ્મોમાં અભિનય, મહેશ નરેશનું સંગીત, મહેશ નરેશના જાણીતા ગીતો, અને આજે તો એવી પરિસ્થિતિ છે કે કદાચ એવી કોઈ વિશ્વની નવરાત્રી ના હોય કે જ્યાં મહેશ નરેશના સ્વરાંકનો ના ગવાતા હોય. એ પછી રાજકીય ક્ષેત્રે પણ મહેશભાઈ, આપ અને હવે હિતુભાઈ સતત કાર્યરત. આ બધું જ કેવી રીતે મેનેજ કર્યું? ખૂબ જેટલું બોલવામાં સહેલું છે એવું કરવામાં બહુ ભારે છે. સમજી જ શકાય. બહુ બધું સહન કરવું પડે છે. એની પાછળ ખૂબ સંઘર્ષો કરવા પડે છે. પણ એ સંઘર્ષો કરીને માણસ આગળ વધવો જોઈએ, હતાશ ન થવું જોઈએ. હતાશ થઈને જિંદગી ટૂંકાવી દે, સફળતા ના મળે તો મૂંઝાઈ જાય, આ બધું વિચાર્યા વિના અમે સંઘર્ષ કરતા રહ્યા. એક જ મગજમાં કે આપણે ચોક્કસ આનો વિજય મેળવીશું. અને એ સંઘર્ષની અંદર અમે મહેશ કુમાર એન્ડ પાર્ટી લઈને મેદાને ઉતરી ગયા હતા. અને દેશ વિદેશ આખી દુનિયામાં 15,000થી વધારે શો કર્યા. 65 વર્ષથી મહેશ કુમાર એન્ડ પાર્ટી ચાલે. એમાં પાછું ગુજરાતી ફિલ્મ આવી, એમાં રાજકારણ બી આવ્યું, ઘણું બધું આવ્યું. નરેશભાઈ, એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, મારા સિવાય પણ ઘણા દર્શકોના મનમાં હશે. આપને જે તે સમયે જોની જુનિયર નું બિરુદ કેવી રીતે મળ્યું?
મને એ જોની જુનિયર નામ પબ્લિકે આપ્યું. અરે વાહ. કેમ કે પબ્લિકની અંદર હું સ્ટેજ ઉપર મહેશ કુમાર એન્ડ પાર્ટીમાં જોની વોકર સાહેબની સ્ટાઇલથી બોલતો હતો અને એમના ગીતો ઉપર ડાન્સ પણ કરતો હતો, જેવા કે મત બંબઈ કા બાબુ નામ મેરા અંજાના, હિન્દુસ્તાની હિન્દુસ્તાની ગાના, મેં બંબઈ કા બાબુ, નયા દોરનું આ ગીત હતું. પછી માલિશ તેલ માલિશ ચંપી, એ જોની વોકરની સ્ટાઇલથી હું સ્ટેજ પર બધા એક્શનો કરતો હતો. એટલે પબ્લિકે મને નામ આપ્યું જોની જુનિયર. ક્યા બાત હે, ક્યા બાત હે. નરેશભાઈ, ઉત્તર ગુજરાતના કનોડાથી શરૂ કરીને અમદાવાદ અને પછી મુંબઈ અને પછી મુંબઈમાં એવું કહેવાય કે એક સામ્રાજ્ય ઊભું કરવું, મહેશ કુમાર એન્ડ પાર્ટી થકી અને ગુજરાતી ફિલ્મો થકી. સ્ટ્રગલના દિવસો કેવા રહ્યા હતા આપના? મુંબઈમાં સુર સાધના કરીને એક મંડળ હતું, એના આયોજકો હતા, જે લોકોએ હિંમત કરી અને મહેશ કુમાર એન્ડ પાર્ટીને અમદાવાદથી મુંબઈ બોલાવ્યા. અને મજાની વાત એ છે કે પહેલો જ પ્રોગ્રામ મહેશ કુમાર એન્ડ પાર્ટીનો બિરલા માતુશ્રી હોલમાં એમણે રાખ્યો. અને એમાં લોકોને બહુ જ નવાઈ લાગી કે એક પુરુષ હોવા છતાં સ્ત્રીના અવાજમાં, એટલે કે લતા મંગેશકરના ગીતો, શમશાદ બેગમ હોય, મોહમ્મદ રફી હોય, મન્નાડે હોય, અલગ અલગ 32 અવાજોમાં મહેશભાઈ ગાતા. અને આંખો બંધ કરીને મહેશભાઈ જ્યારે લતા દીદીનું ગીત ગાતા ત્યારે લોકો ખુશ ખુશ થઈ જતા. અને ત્યાં હાઉસફુલના પાટિયા બધા લાગવા માંડ્યા. અને ત્યાંથી શરૂઆત થઈ મહેશ કુમાર એન્ડ પાર્ટીની. એવી શરૂઆત થઈ કે દિવસના 4 શો કરીએ. સવારે મરાઠા મંદિર હોય, કોઈક રીતે સંપર્ક કપાયો છે. આપણે ફરી પાછા નરેશભાઈને જોડવાનો પ્રયત્ન કરીશું. એમની યાત્રા ઉત્તર ગુજરાતના એક નાના ગામ કનોડાથી શરૂ થઈ અને ખૂબ બધી સ્ટ્રગલ આદરણીય મહેશભાઈ અને નરેશભાઈએ કરેલી છે. અને એમની યાત્રા ખૂબ રસપ્રદ છે. એમાંથી ઘણી બધી પ્રેરણા લેવા જેવું છે કે ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં હતાશ ન થવું, એ આ લોકો પાસેથી આપણે શીખવાનું છે. ખૂબ જલ્દી પાછા જોડાઈ જશે. આપણે જાણીએ તે રીતે અમદાવાદ, ગાંધીનગરમાં અત્યારે વરસાદી વાતાવરણ છે, એટલે ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ઇસ્યુ આવે છે અને સંપર્ક કપાયો છે. પ્રયત્ન કરીએ છીએ કે જલ્દીથી આપણે પાછા એમને જોડી શકીએ. હું ટ્રાય કરી રહ્યો છું કે ફરી પાછા આપણે જોડી શકીએ. તાત્કાલિક એમનો સંપર્ક કપાયો છે. આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તરત જ નરેશભાઈ આપણી સાથે જોડાઈ જશે. આપણે પૂરતો પ્રયત્ન કરીએ છીએ કે એ તરત આપણી સાથે જોડાય. આજે યોગાનો યોગ છે કે નરેશભાઈની વર્ષગાંઠ છે અને આજ સવારથી આપણે સોશિયલ મીડિયા પર જોયું છે કે અઢળક અભિનંદનોનો વરસાદ. નરેશભાઈ આપણી સાથે અગેન જોડાઈ ગયા છે. મહાદેવ વરસાદી વાતાવરણ છે. ભાઈ હોય ટીવીમાં આપણે સિરિયલો જોઈએ છીએ અને સમાચારો જોઈએ છે. બ્રેક કે બાદ હોય જ ને. આપણું આ બ્રેક કે બાદ હતું. એટલે એ રીતે દિવસના 4 પ્રયોગો કરતા. મહિનામાં 30 દિવસ હોય પણ 35 પ્રોગ્રામો કરતા. એટલે આખા મુંબઈમાં સ્કૂલની અંદર છોકરાઓને ભણાવે તો કહેવાય કે એમ ફોર મહેશ કુમાર એન્ડ પાર્ટી. અરે બાપ, ક્યા બાત. ત્યાં સુધીની વાત પહોંચી હતી કે એટલું બધું આપણું નામ થઈ ગયું. બિલકુલ બિલકુલ. કનોડામાં મહેશ બાપાએ
એમની જે ગાયકીની શરૂઆત કરી પછી એમને આ મોઢે આ બધી વાત સાંભળેલી છે કે ત્યાંથી અમદાવાદ આવ્યા, ત્યાંથી મુંબઈ ગયા, મુંબઈમાં પણ અનેક સ્ટુડિયોમાં હર્યા ફર્યા, અને એમના એક વાતમાં મેં એવું જાણવા મળ્યું હતું કે પ્રફુલ્લાબેન મનુકાંત ની પહેલી ફિલ્મ કદાચ આપ લોકોએ કરી. જી જી જી. કઈ નરેશભાઈ? એ 69 ની વાત છે, 1969 ની વાત છે, અને ફિલ્મનું નામ હતું વેલીને આવ્યા ફૂલ. બ્લેક એન્ડ વ્હાઇટ નો જમાનો હતો. સંપર્ક, હા હાજી. અને એમાં બી એક વસ્તુ બની હતી, અત્યાર સુધી મેં કોઈને કહી નથી, પણ અત્યારે કહી દઉં કે એ ફિલ્મ જે પ્રોડ્યુસરે બનાવી વેલીને આવ્યા ફૂલ, એને રિલીઝ કરવી હતી, પણ રિલીઝ કરવાના એ જમાનામાં એની પાસે પૈસા નહોતા. લોકો પાસે ફંડ માંગતો હતો કે ભાઈ મારે આ પિક્ચર રિલીઝ કરવું છે તો મને એક ફંડ આપો. તો કોણે ફંડ આપ્યું હતું ખબર છે? મારા મિત્ર જ્હોન વર્ગીસે. જ્હોન વર્ગીસ તમે પેલું બિલકુલ ઓળખો છો તમે. એમણે પૈસા આપ્યા અને પિક્ચર રિલીઝ થયું. હું દર્શકોને કહી દઉં, નરેશભાઈ જે જ્હોન વર્ગીસની વાત કરે છે એ અમદાવાદમાં ખૂબ મોટું નામ છે. સેલ્સ ઇન્ડિયા ચેઇન ઓફ સ્ટોરની માલિક છે, ક્લબના એ ચેરપર્સન છે, અને એવી ઇંગ્લિશ સ્કૂલ પણ તે ચલાવે છે, અને આવા ઘણા બધા કામો સાથે, સામાજિક કામો સાથે વર્ગીસી જોડાયેલા છે. બિલકુલ બિલકુલ, ક્યા બાત હે. પછી તો વેલીને આવે ફૂલ આવી ગયા પછી તો વણઝાર ચાલી. બોલો, પૂછો. એટલે આંકડો તો ખબર નહીં હોય, પણ કેટલી ફિલ્મ કરી, આવો એક 42 સવાલ તો પૂછવો જ છે મારે. ના ના, ને એવું કઈ નથી. મેં કઈ એટલી બધી ફિલ્મો નથી કરી કે આંકડો ના ખબર હોય. મેં 128 ફિલ્મ કરી છે. 128 એ રીતની ફિલ્મો કરેલી છે, અને મોસ્ટલી બધી સક્સેસ, લગભગ સિલ્વર જુબલી. બિલકુલ. 28 ફિલ્મો કરી, અને 28 ફિલ્મોમાં તો પછી ફરી પાછો સંપર્ક કપાયો છે. આપણે પ્રયત્ન કરીએ. અમદાવાદનું વરસાદી વાતાવરણ, અમારી સાથે જોડાયેલા રહેજો, અને તરત જ આપણે એમને ફરી વખત જોઈન્ટ કરીએ છીએ, અને આવી જ જશે તરત જ. આપણે ઘણી બધી એવી વાતો આજે એમની પાસે કરવી છે, એમની પાસેથી જાણવી છે કે મહેશ નરેશ જે બ્રાન્ડ થઈ, એ બ્રાન્ડ પાછળ કેટલી મોટી વાર્તા છુપાયેલી છે, કેટલા મોટા અનુભવો છુપાયેલા છે, જે આપણે અહીંયા આજે આદરણીય નરેશભાઈ પાસેથી જાણીશું. નરેશભાઈ ફરી પાછા આપણી સાથે જોડાઈ ગયા છે. 128 ફિલ્મ 128 ફિલ્મ, 51 વર્ષ. અભિનેત્રીઓ કેટલી? અભિનેત્રીઓ કેટલી? 56 અભિનેત્રીઓ. હા, એટલે તો 51 વર્ષમાં એક વર્ષમાં ક્યારેક બે થઈ હશે. ના ના, એક ફિલ્મ 4 હિરોઈનો હતી. એક જ હીરો સાથે 4 હિરોઈનો પ્રેમ કરતી, એવી ફિલ્મો મેં કરેલી છે. એટલે આટલો બધો જથ્થો છે મારી પાસે હીરોઈનો. નરેશભાઈ, અત્યારે ઘણી વખત એવું જોયું છે કે કોઈ કે કલાકાર ટેલિવિઝન શો કરતા હોય, કે નાટક કરતા હોય, કે મ્યુઝિકનું કામ કરતા હોય, સિંગિંગનું, અને સાથે ફિલ્મ કરતા હોય તો સમય મેનેજ નથી થતો. જ્યારે તમારા કેસમાં મહેશ કુમાર એન્ડ પાર્ટી, અને એ વખતે તો ખાસું તમે ટ્રાવેલિંગ પણ કરતા હતા. મને યાદ છે એક તમારી પોતાની બસ લઈને તમે ગુજરાતમાં અને મુંબઈમાં ટ્રાવેલ કરતા. એ પછી ફિલ્મોના શૂટિંગ, અને રાજકારણ,
આ બધું તમે ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કર્યું? બહુ ડિફિકલ્ટ હતું, પણ છતાંય અમે અમુક દિવસો રાજકારણ માટે રાખીએ, અમુક દિવસો શૂટિંગ માટે રાખીએ, અમુક દિવસો મહેશ કુમાર એન્ડ પાર્ટીના સ્ટેજ શો કરવા માટે રાખીએ, અમુક દિવસો અમે સંગીત રેકોર્ડિંગ કરવા માટે, કેમ કે મ્યુઝિક ડિરેક્ટર પણ છીએ, એટલે એમ દિવસો રાખતા હતા. એમાં કોઈ નિર્માતા બેઠા હોય ડેટ લેવા માટે, કોઈ પ્રોડ્યુસર બેઠા હોય, એ બધા લાઈનથી બેઠા હોય ડેટ લેવા માટે, અને છેલ્લે મારા વાઈફ, 2 છોકરાઓ, 3 છોકરાઓ લઈને બેઠા હોય કે મને બી ઘરની ડેટ આપો. તમે બહારના ડેટ આપો તો ઘરની ડેટનું શું? આવી હાલત થયેલી. એ બધું સહન કરતા એરેન્જમેન્ટ, અમે રાજકારણ પણ સાચવ્યું, સ્ટેજ શો પણ સાચવ્યા, શૂટિંગ પણ સાચવ્યું, અને સંગીતથી લોકોને નચાવ્યા બી ખરા. ગોઠણી ઓઢું ને. મહેશ નરેશ તરફથી આવેલા લગભગ ગીતોમાંથી એવા બહુ રેર ગીત હશે કે જે લોક જીભે ના ચડ્યા હોય. સાચી વાત છે. આ સંગીત તૈયાર કરતી વખતે આપે શું આ બધું ધ્યાન રાખ્યું કે એક ગેરંટેડ લોકભોગ્ય બન્યા ગીત? જી શું છે, સંગીત આપણું એવું સરળ ને સીધું કે અત્યારે અમે સ્ટેજ ઉપર એક ગીતની એક લાઈન ગઈએ, દાખલા તરીકે જાગરે માલણ જાગ, પછી પબ્લિક આખું ગીત ગાય, ઓઢણી ઓઢું ઉડી જાય, પછી પબ્લિક આખું ગીત ગાય. લોકોના હૈયામાં આખા ગીતો વસાઈ ગયેલા છે. અને અત્યારે બી કોઈ બી ને કયો તો મહેશ નરેશના ગીતો અવશ્ય ગાશે. જેમ અવિનાશ ભાઈએ આખું ગુજરાત ગાતું કર્યું હતું, એમ મહેશ નરેશે ગુજરાતને નાચતું કર્યું. બિલકુલ સાચી વાત છે. આપણે આગળ વાત કરીએ. મહેશ નરેશ સંગીત અલગ રીતે, જેમ કે કનોડિયા ફિલ્મો બનાવી, એ પણ અલગ ટાઈપની. વણઝારી વાવ હતી પહેલે, એ ડિફરન્ટ સ્ટોરી હતી. ત્યાર પછી તમે રે ચંપો ને અમે કેળ, જે એકદમ હોરર ફિલ્મ હતી, એમાં ડાકણનો રોલ હતો, એ સ્નેહલતાએ ખૂબ નિભાવેલો. ત્યાર પછી આવ્યું જોગ સંજોગ, અને જોગ સંજોગમાં પહેલી જ વાર મહેશ નરેશે ડિસ્કો, ગુજરાતી ડિસ્કો, આ દુનિયા મસ્ત રામની આ દુનિયા, મસ્ત રામની આ દુનિયા, હસનારાની સંગે હસે હજારો લોગ, જન્મે ત્યાંથી વળગે સૌને જોગ સંજોગ, બોલો આ દુનિયા મસ્ત રામની આ દુનિયા. એ મને લાગે, મને યાદ છે કે આખું એક ડિસ્કોનું પ્લેટફોર્મ અને હાથમાં સેક્સોફોન ને ટ્રમ્પેટ સાથેનું ડાન્સ ગ્રુપ, અને તમે પણ વેસ્ટર્ન આઉટફિટમાં હતા એમાં. એકદમ રોલિંગ સ્ટેજ હતું. રોલિંગ સ્ટેજ પર મેં ડાન્સ કરેલો. રોલિંગ સ્ટેજ. નરેશભાઈ, આપણે આગળ વાત કરીએ એ પહેલા મારે નરેશ કનોડિયાની એક ફિલ્મી યાત્રાની એક ઝલક લોકોને બતાવવી છે. એ બતાવીએ અને ફરી પાછા આપણે આગળ જોઈન્ટ થઈએ. હું લોકોને એ જરાક ઝલક બતાવવા માંગુ છું, જેથી કરીને ઘણા દર્શકો એવા છે કે જેને કદાચ ખ્યાલ ન હોય કે નરેશભાઈએ કેવી ફિલ્મોમાં કેટલા વેરિએશન આપ્યા છે, કેટલા અલગ પ્રકારના અભિનય કર્યા છે, કેવા એમના ગીતો કે આ કઈ રીતે સક્સેસ થયા છે. તો મિત્રો, જોઈએ એક નાનકડી ઝલક અને ફરી પાછા આપણે આગળ વાત કરીશું આદરણીય નરેશભાઈ સાથે. ત્યાં સુધી માણો આ એક ઝલક. અરે કોની માએ સવાર સે છૂટ ગાદી છે કે મારી સામે આંખ ઊંચી કરીને જોઈ શકે. મહાદેવ હર. હું મોજીલો કિમિયાગર, હું મોજીલો કિમિયાગર, ફેરા ફેરી કરું માલની, જાણી તો છું સૌદાગર,
જાણીતો છું સોદાગર. એ લોકોએ આપણી ભૂખ તરસી છાને ખચડીને મોશો ખાન પાનના ઢક ખડકી દીધા છે. એવા લોહી તરસા કુબેરાનો ખજાનો કબજે કરું છું માં. નહીં ને મ્યાનમાં છુપાઈએ તલવાર નહીં જોરાવર સિંહ. આજથી લગન તને શિયાળિયા જ ભટકાણા હશે. સાવજ તો આજ ભટકાણો છે. થોડી ખડી ગોમ જોતો હજારી ચૂડલો બિંદવાને. છોડી ખડી ગોમ જોતો હજારી ચૂડલો બિંદવાને. સોનાના સિક્કાના જોરે ગવળમાં પડતા રાજકુમારીજી, મારું નામ રાજ છે. લ્યો આ મારા તરફથી યાદગાર ભેટ. આંગળીમાં અંગૂઠી કરીને પહેરજો. ગાઓ ને મનની મौज ઉડાવો. ઝૂકે છે જો દુનિયા તો દુનિયાને ઝુકાવો. ખાઓ પીઓ ગાઓ ને મનની मौज ઉડાવો. ઝૂકે છે જો દુનિયા તો દુનિયાને ઝુકાવો. જનારાને રોકો નહીં, આવે તેને રોકો નહીં. ખુશીના જામ ભરી લો. આજે આ તમારા કુળ દીપકે રાજભાગ માટે નિર્દોષ પ્રજાજનોનું લોહી છાટ્યું છે, એ પણ ધાનના ઢગલા પર. એ લોહી ભીના એક એક કણમાંથી આગની જ્વાળા ઉઠશે ને તો તમારો રાજગઢ ભડકી જશે. રાજભાગ તું મરદ તો બચ્ચો હોય તો તારી બહેનને કોઠીમાં પૂરી રાખજે. હું આવતી પૂનમે આવીને તારી બહેનને ઉપાડીને લઈ જઈશ. તું મને ઓળખતો નથી, હું તો ચિંતા કરતા નહીં. અરે ટાઈગર અભી જિંદા હૈ. દર્શક મિત્રો, સમજાઈ ગયું હશે આપને કે આ યાત્રા કેવી તમે પોતાની નજરે જોયું કે કેટલા બધા વેરિએશન, કેટલી બધી મહેનત, એક સ્ટન્ટ કરવું, ડાન્સ કરવું, એક્ટિંગ કરવી અને સાથે સાથે ફિલ્મમાં મ્યુઝિક આપવું અને એને લોકભોગ્ય કરવું. આ કોઈ નાની સોની વાત નથી. અને પોતે ગાવું પણ, પોતે ગાવું. હા ગાવું એ પણ અગત્યનું. अच्छा अच्छा, क्या बात है, क्या बात. નરેશભાઈ, ઓવરઓલ આખી ફિલ્મો તમે એટલી બધી કરી, મને એવો ખ્યાલ છે કે કનોડિયા પ્રોડક્શનમાં પણ એક નિર્માણ પણ તમે કર્યું છે ભૂતકાળમાં અમુક ફિલ્મોનું. વાતાવરણને કારણે વારંવાર જઈ રહ્યું છે એટલે આપણે જોડાયેલા રહીશું. અમુક ફિલ્મોનું નિર્માણ પણ તમે કર્યું છે એઝ એન પ્રોડ્યુસર. હા તો કનોડિયા એકચ્યુઅલી અમે કનોડિયા, અમારા ગામનું નામ કનોડા છે ને, એટલે અમે સરનેમ કનોડિયા રાખ્યું છે. કેમ કે ગામ પ્રત્યે અમને ખૂબ જ પ્રેમ છે, લાગણી છે. આપણા ગામની અંદર મહેશભાઈ ને એમણે મોટી હોસ્પિટલ બનાવી છે, મોટા મંદિર બનાવેલા છે, ઘણા બધા ગામમાં કામ કરેલા છે. એટલે અમે સરનેમ કનોડિયા રાખ્યું. એટલે કનોડિયા ફિલ્મ્સ પણ અમે એક પ્રોડક્શન રાખેલું છે કે કનોડિયા ફિલ્મ્સના નેજા હેઠળ ફિલ્મો બની. વણઝારી વાવ, ચંપોરે ખેલ, ઉજળી મેરામણ, જોગ સંજોગ, એવા ઘણા બધા પિક્ચરો આપણે કનોડિયા ફિલ્મ્સને બેનર તરીકે રાખ્યા. દર્શક મિત્રોને ખાસ એટલું જણાવવાનું કે મહેશ કુમાર એન્ડ પાર્ટી મોટા ભાગના લોકોએ તો જોઈ જશે, પણ જેમણે કદાચ આ ઓર્કેસ્ટ્રાનો આ શો ના જોયો હોય તેના માટે ખાસ વાત કે મહેશભાઈ ડબલ અવાજમાં, મેલ અને ફિમેલમાં આ શોમાં સતત અલગ અલગ ગીતો પીરસતા. એક એમની અદ્ભુત પેરોડીની આઇટમ હતી કે જેમાં એ અલગ અલગ સિંગર્સના અવાજ લોકોની સામે મૂકતા. અને નરેશભાઈની ઓર્કેસ્ટ્રામાં ખાસિયત એ હતી કે અલગ અલગ પ્રકારના ગેટઅપમાં નરેશભાઈ, અને મને યાદ છે કે
યારાનામાં અમિતાભ બચ્ચને જે ડ્રેસ પહેર્યો એ કદાચ નરેશભાઈ એ સ્ટેજ ઉપર અનેક વખત પ્રયોગ કરી ચુક્યા છે, લાઇટ વાળા સમગ્ર આખા ડ્રેસનો, અને રૂરલના ટચ થી માંડીને અનેકવિધ પ્રયોગો આ ઓર્કેસ્ટ્રામાં આપણને ખાસ જોવા મળ્યા છે. હું તમને યાદ અપાવું કે જે લાઇટિંગ ડ્રેસ હતો ને એ પહેલાથી મહેશ કુમાર એન્ડ પાર્ટીમાં હતો. હું એ જ કહું પિક્ચર જોયા પછી એ લોકોએ પિક્ચરમાં લીધું. હું એ જ કહું છું બરાબર, યારાના પછી આવ્યું. એ જ હું કહું છું કે પહેલાથી આ સ્ટેજ ઉપર આ ડ્રેસિંગ સાથે કામ થતું, અને ફિલ્મમાં કરવું અને લાઈવ કરવું એમાં આસમાન જમીનનો ફરક છે, જે ફરક આપણે બંને સમજી શકીએ. અરે 1964-65 ની અંદર આરકે સ્ટુડિયોમાં અમારું શૂટિંગ થયું હતું. ફિલ્મ હતી મઝે લે લો. એ ફિલ્મમાં મેં એક ગીત ગાયું હતું, અરે जिसकी बीवी लंबी उसका भी बड़ा काम है, दीवाल पे लगा लो सीढ़ी का क्या काम है. એ આખું ગીત મેં ગાયું હતું. પણ એક પ્રોગ્રામમાં કલ્યાણજી આનંદજી પ્રોગ્રામ જોવા આવ્યા હતા, અને પ્રોગ્રામ જોઈને મારી પાસેથી એક ગીત સાંભળ્યું સ્ટેજ ઉપર, અને એમણે લા વારિસમાં અમિતાભ બચ્ચન સાથે એમણે પ્રયોગ કર્યો. પરિવાર શું કહેવાય, બે ભાઈઓનો પ્રેમ શું કહેવાય, એને માટે ઘણા લોકો કનોડિયા પરિવારનો અને કનોડિયા બંધુઓનો દાખલો આપે છે. આટલો પ્રેમ આ જમાનામાં કેવી રીતે લોકોને સમજીએ છીએ? લોકોની વ્યાધિ, લોકોના મન, લોકોને શું ગમશે, શું કહીશું તો ખોટું લાગશે, અને પ્રેમ. જિંદગીમાં પ્રભુએ આપણને અવતાર આપ્યો છે તો એ અવતાર જીવી જાણીએ. આપણા પોતાના તો કામ કરીએ જ, પણ લોકોને પણ મદદમાં આવીએ આપણી પાસે હોય તો. એટલે અમે નાનું મોટું કોઈ વિચાર્યું નથી, બધા સરખા છીએ આપણે. એટલે મને બધા એમ કહે છે કે તમે અમિતાભ બચ્ચન છો ગુજરાતના અમિતાભ બચ્ચન છો. મેં કીધું હે ભાઈ, મસ્તી की एक लहर हूँ, सैलाब नहीं हूँ. अरे मस्ती की एक लहर हूँ, सैलाब नहीं हूँ. सादा सी हकीकत हूँ, मैं ख्वाब नहीं हूँ. छोटा सा आदमी हूँ, अमिताभ नहीं हूँ. छोटा सा आदमी हूँ, अमिताभ नहीं हूँ. બધા સાથે સરકાર, કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં, સર્વે સરકાર. એ તમારી મોટાઈ છે. બાકી ગુજરાત માટે તો કદાચ હું એવું માનું, અતિશયોક્તિ લાગશે કે આ બિરુદ પણ નાનું પડે તમને, કારણ કે વર્સેટાઇલ એક્ટર, વર્સેટાઇલ જેને કહેવાય, એક એક્ટિંગ પણ કરવી, મ્યુઝિક પણ કરવું, પોલિટિક્સ પણ કરવું, આ બધું જ એક સાથે મેનેજ કરવું. અને એ પછી મેં જોયું છે કે સમાજના અનેક જરૂરિયાતમંદ લોકોને સાચવવા. મેં તમારા ઘેર સુધી ભૂતકાળમાં દિવસ દરમિયાન ટોળાઓ જોયા છે કે જે તમારી મદદ ઈચ્છતા હોય ને તમે એને છુપી મદદ કરતા હો. ચાલે છે ભાઈ. તમે જે પોલિટિક્સ ની વાત કરી એમાંથી એક વાત કહું તમને કે અમે કહ્યું ને કે મહિનાના 30 દિવસ હોય પણ 35 પ્રોગ્રામ કરતા. એટલે રાજકારણમાં ગયા, અને મહેશભાઈ ત્યાં 90ની સાલમાં પાટણની લોકસભાની સીટ પર સંસદ તરીકે ચૂંટાણા. એ ચૂંટાણાને એવા બધા કામ કર્યા કે બીજી વારે ચૂંટાણા, ત્રીજી વારે ચૂંટાણા, ચોથી વારે ચૂંટાણા, એવા એ વિસ્તારોના કામ કર્યા. પણ આ બાજુ મહેશ કુમાર એન્ડ પાર્ટી લોકોને ભૂલવી પડી, કેમ કે એ વિસ્તાર અને પ્રોગ્રામ સાચવી નહોતા શકતા. એમને અલગ અલગ અવાજોમાં ગાવાનું, એમાં આરામની ખૂબ જરૂર પડે. એના લીધે મહેશભાઈ ને રેસ્ટ નહોતો મળતો. એટલે વિસ્તારમાં ખૂબ જ કામ કર્યું. એટલે મહેશ કુમાર એન્ડ પાર્ટીની પેલી જે બહુ થતા હતા પ્રોગ્રામો, એકદમ 5-6 પ્રોગ્રામ મહિનાના થવા માંડ્યા 35ની જગ્યાએ. એવી રીતે હું ગયો
હું ગયો કરજણમાં. મોદી સાહેબે કરજણ. મને કરજણ લડવા મોકલેલો. કરજણમાં પરિસ્થિતિ એ હતી કે જ્યારથી આપણી હિન્દુસ્તાન સ્વતંત્ર નહોતું થયું ત્યારથી ત્યાં આગળ કરજણમાં કોઈ દિવસ ભાજપનો ભગવો લહેરાયો નહોતો. 50 વર્ષોમાં ક્યારેય ભાજપ જીત્યું નહોતું. પણ આ વખતે મોદી સાહેબે એવું જોર લગાડ્યું કે મને ત્યાં મોકલ્યો અને ત્યાં આગળ 25,000 વોટોથી કરજણમાં આપણે જીત્યા. પણ ત્યાર પછી મારે શૂટિંગો પ્રોગ્રામો એમાં હું રાજકારણમાં વધારે સમય નહોતો આપી શકતો. પણ એ કામ હવે ત્રીજી પેઢીએ પૂરું કર્યું છે. હેતુ કનોડિયાએ. હેતુ કનોડિયાને 2 જ વર્ષ થયા છે સાહેબ. અને એ બે વારંવાર સંપર્ક તૂટી રહ્યો છે, આપણે જાણીએ છીએ, પણ તરત જોડાઈ જશે, કારણ કે હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે આ વાતાવરણનું જ કારણ છે અને વાતાવરણને કારણે વારંવાર સંપર્ક તૂટી રહ્યા છે. અને બસ તરત ફરી પાછા નરેશભાઈ આપણી સાથે જોડાશે. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. હજી ઘણી બધી વાતો કરવાની છે, હજી ઘણી બધી સરપ્રાઈઝ આપવાની છે તમને, જેથી કરીને આપણે એમની વાત સરસ રીતે માણી શકીએ, સમજી શકીએ. નરેશભાઈ ફરી પાછા જોડાઈ ગયા છે. એટલે હિતુભાઈને માત્ર ધારાસભ્ય બને 2 વર્ષ થયા છે, પણ એ વિસ્તારની અંદર એવું એમણે જમાવટ કરી છે, લોકો સાથે સંબંધ કેળવ્યા છે, તેની પ્રજાને દિલ જીતી લીધું છે એમ સમજો. અત્યારે આ કોરોનાના સમયમાં પણ એ ત્યાં ઈડર જ હોય છે. દર શુક્રવારે એમની ઓફિસમાં હિતુ કનોડિયા ત્યાં હોય, દરેક ગામોમાં ફરતા હોય. હું કહું બેટા આ કોરોનાની બહુ બીક લાગે છે તો કે કંઈ નહીં, પ્રભુ આપણને સૌ સારાવાના કરશે. અને વિસ્તારની સાથે જ્યારે હિતુ કનોડિયાની ગાડી ઈડરના બજારમાંથી નીકળે ત્યારે લોકોના હાથ, શાકભાજીવાળા, લારીઓવાળા દુકાનોમાં હાથ ઊંચા કરી કરીને હિતુભાઈને ઝીલે. હિતુભાઈ ગાડીમાંથી નીચે ઉતરી જાય, બાઇક જતું હોય એ બાઇકની પાછળ બેસી જાય અને બધાને હાથ મિલાવતા, ઓટોગ્રાફ આપતા. આ રીતે એમણે 2 વર્ષની અંદર જમાવટ કરી છે, જે હું નહોતો કરી શક્યો. એ મારા દીકરાએ કરી બતાવ્યું. જે તો 2-2.5 વર્ષ બાકી છે. દેખતે હૈ ક્યા હોતા હૈ. આમાં એવી કહેવત છે ને, એ સાર્થક થઈ છે કે બાપ કરતા બેટા સવાયા થાય. કારણ કે તમારું જ્ઞાન તો આવે જ, પણ એમનું એમાં ઉમેરાય. અને ખાસ કરીને હિતુભાઈમાં મેં એટલું જોયું છે કે એમનું વિઝન બહુ ક્લિયર છે. બીજું, સતત હકારાત્મક માણસ છે. હું ક્યારેક ભૂલ કરતો હોઉં તો મને પણ ટોકે કે અભિલાષ આપણે નથી કરવાનું, બરોબર. અને અમે એમનું માનીએ છીએ, કારણ કે અમને ખબર છે કે વ્યક્તિ પોઝિટિવ છે. અને એના કરતા પણ એ 100% અવેલેબલ હોય છે જ્યારે કહો ત્યારે. એનું નામ જ વિશ્વાસ. એનું નામ જ વિશ્વાસ. નરેશભાઈ, ગમે ત્યારે ફોન કરે, અડધી રાત્રે માણસ ફોન કરે પણ અવેલેબલ હોય. તમે કીધું સાચું જ. નરેશભાઈ, આજે તમારું ગીત કે ઓઢણી ઓઢું ને ઉડી જાય, બરાબર, વિશ્વના લગભગ કોઈ એવા શો, ઇન્ડિયન શો નહીં હોય મ્યુઝિકના, કે જેમાં આ ડિમાન્ડ આવી હોય. આ ડિમાન્ડ ન આવી હોય એવો લગભગ કોઈ શો મેં નથી જોયો. જો ગુજરાતી ગીતની ફરમાઈશ તો આ ગીત અચૂક જોવાય. મેરુ માલણમાંથી મળેલું આ ગીત, મહેશ નરેશનું સંગીત અને પ્રફુલ્લ દવે જેવો અદ્ભુત કંઠ, એટલે એક આખું જે કોમ્બિનેશન કહેવાય, કમ્પ્લીટ પેકેજ જેને કહેવાય, એ આ ગીતમાં મળ્યું. કરેક્ટ. આ નોંધ લેવા જેવી વાત છે કે આ ગીત આટલી દુનિયામાં પ્રચલિત છે. ગમે તે ભાષાવાળા આ ગીત ગાતા હોય તો આ એક નોંધ લેવા જેવી બાબત છે. દરેક સંગીતકારની અમુક વસ્તુમાં નોંધ લેવાતી હોય, એમાં આમાં પણ નોંધ લેવા જેવી ખરી. બિલકુલ નોંધ લેવા જેવી. એટલે જે આખી ટીમ બની તમારી, ફિમેલમાં આઈ થિંક અલકા યાજ્ઞિક, હું ના ભૂલતો હોઉં તો. અલકા યાજ્ઞિક ને અલકા યાજ્ઞિક ને પ્રફુલ્લ દવે.
પ્રફુલ્લ દવે. હા, આ ગીતની સફળતા, આ ગીત વિશેની એક યાત્રા તમે તમારી સાથે શેર કરવી છે, અને સાથે સાથે એક એવા સરપ્રાઈઝ મહેમાન આપણી સાથે જોડાયા છે કે જેને પણ હું આ સ્ક્રીન પર નિમંત્રણ આપવા માંગુ છું. બોલાવો. સ્વાગત છે પ્રફુલ્લ દવેનું. ઓહો, કહું છું કે આ ગામના ગોરે. વેલકમ પ્રફુલભાઈ, વેલકમ. થેન્ક યુ. હું ખાસ એક વાત કહેવા માટે આવી છું. હા, યસ બોલો. ઈશાની, બોલ. મને તમારા અને મહેશ અંકલના કમ્પોઝિશન એટલા બધા ગમે છે, અને ખાસ પરદેશી ઢોલા. પરદેશી ઢોલા એ મારું મોસ્ટ ફેવરિટ ગીત છે, એટલે હું ખાસ કે પપ્પાને મેં કીધું કે મારે કેવું છે. એ રાજસ્થાની Yeah. ધૂન ઉપર આપણે લીધેલું છે. મારા કરતા નરેશભાઈ. પ્રફુલભાઈને વધારે ખબર હોય. પહેલા તો કારણ કે ઈશાને ક્યાંક જવાનું છે, નરેશભાઈ, હાજી, પહેલા તમે આ મારા બંને છોકરાઓને આશીર્વાદ આપો. મહાદેવ હર પ્રભુ. આ હાર્દિક છે. હા, હાર્દિકભાઈ નમસ્કાર. તમે નમસ્તે keyboard નમસ્તે. વગાડો છો. હા, અને ગાવ પણ છો હવે. પણ તમે આશીર્વાદ આપો આ બંને બાળકોને. જી જી જી, ખુશ રહો બેટા. બેટા, ઉજળીનું મુખડું યાદ છે? ઓઢણીનું હા, હોય જ. હાર્દિક ક્યાં? મારે ગામ- કે ઓઢણી ઓઢુને ઉડી જાય, નાના રે સેવાય, નારે રે નાના રે સેવાય, ના કોઈને કહેવાય. હાય હાય. અરે હાય હાય, શું વાત કરો છો કે ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય, હે તારું મુખડું મલકાય, તારું હદ આ કરી માણસ નથી. આ માણસ તોફાની જ રહ્યો કાયમ. મારે મહેશભાઈ ને કેવું પડતું દરેક ગીતમાં હા, કે હું જયારે રેકોર્ડિંગ કરું ને ત્યારે આ નરેશલાલ ને જરા મારાથી દૂર રાખજો. કારણ કે એવી કઈક હરકત કરે અને મને દાંત આવે, અને એક વખત મને દાંત ચડે ને પછી મારા બંધ થતા. એટલે આ બહુ શરારતી માણસ છે. બહુ મજા આવી હો નરેશભાઈ. Thank you. મહેશ નરેશ ની સાથે કામ કરવા એ મારી બસ એ ન ક્યારેય ન ભૂલાય એવા દિવસો. રેકોર્ડિંગમાં મ્યુઝિશિયન આવતા હતા ને પ્રફુલભાઈ, રેકોર્ડિંગમાં મ્યુઝિશિયન્સ આવતા હતા ને, એ આપણે એને જોવા આવતા હતા, કઈ રેકોર્ડ કરવા નહોતા આવતા. પછી અવાજ. તોબા હો નરેશ કનોડિયા, એટલે તોબા. થેન્ક યુ. દરિયાને ક્યાં પૂરું આજે ન આપણે- કરવું? આજે મેં ને પ્રફુલભાઈ plan એને કર્યો હતો કે surprise એટલી કરવી. તો બહુ Yeah. સરસ સરપ્રાઈઝ Great આપી. surprise. મૂડ આવી ગયો મને. કેમ કે મારો અવાજ આવ્યો એટલે વાત પતી ગઈ ને. મને મારો અવાજ મળ્યો. ને તમારી મહેરબાની છે. તમે લોકોએ બહુ સારા કમ્પોઝ મારી પાસે ગૌરવ્યા, અને મારી એક વર્સિટાઇલ સિંગરની તમે બંને ભાઈઓએ મારી ઇમેજ ઊભી કરી. નહીં તો આમ પ્રફુલ્લદેવ એટલે લોકગીત ગાનારો, પ્રફુલ્લદેવ એટલે ભજન ગાનારો, એ આખી ઇમેજ ને તમે બંને ભાઈઓએ તોડી નાખી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. પ્રફુલભાઈ, હવે તમારી વાતો સાંભળીએ. હા, ખૂબ મજા આવી. નરેશભાઈ, અરે ભાઈ, અત્યારે
અત્યારે તમારી જોડી થોડી ડિસ્ટર્બ મહેશ બાપાની કટકટ થાય છે. ઉષાની મ્યુટ કરી દે ને, ત્યાંથી મ્યુટ કરી દે ને, માઇક મ્યુટ કરી દે. એક મિનિટ માઇક મ્યુટ કરીએ. કરાવી દો. હા, હવે નહીં આવે. આપની અને મહેશભાઈની એક જોડી અત્યારે મહેશભાઈની નાદુરસ્ત તબિયતને કારણે અમે સતત જોઈ રહ્યા છીએ કેટલા વખતથી કે આપ સતત ચિંતિત છો અને આપને કંઈક આમ ખૂટતું હોય એવું લાગ્યા કરે છે. મારી પાસે એક અદ્ભુત ઘટનાનો એક વિડીયો મળ્યો છે મને, અને હું દર્શકો સામે મૂકવા માંગુ છું. પ્રફુલભાઈ, આપ હાજર છો ત્યારે આ એક નાનકડી ઝલક દર્શકો માટે અહીંયા મૂકીએ અને પછી ફરી પાછી આપણે વાત આગળ વધારીએ આપ સૌને માટે. फूलों में कलियों में बागों की गलियों में, फूलों में कलियों में बागों की गलियों में, तेरे बिना कुछ कहीं ना, तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, ओ साथी रे, तेरे बिना भी क्या जीना. शाबाश મહાદેવ. આ એક આટલી જ ક્લિપમાં કદાચ મારા દર્શકોને સમજાઈ ગયું હશે કે મહેશભાઈ આ અવસ્થામાં પણ ગીતના શબ્દો નથી ભૂલ્યા, ગીતનો સૂર નથી ભૂલ્યા, અને આજે પણ એ જ મૂડથી અત્યારે એવું દેખાય છે કે એમને કદાચ અત્યારે સામે કોઈ માઇક્રોફોન આપે તો એને હાર્મોનિયમ આપે તો કદાચ એ ગાવાનું શરૂ કરી દે. એ જ પરિસ્થિતિ સતત આપણને દેખાઈ રહી છે. આખી ક્લિપ જોઈ, મજા આવી ગઈ. હો, તમે ક્યાંથી શોધી કાઢી? અમારું એ જ કામ. ઘણું બધું છે પણ પરિસ્થિતિ અને ક્યાંક ને ક્યાંક ટેકનિકલ કારણોસર આજે, બાકી મારી એક ઈચ્છા હતી અને હું આપને એક પ્રોમિસ આપું છું કે આ માધ્યમ એક રેકોર્ડેડ મહેશ બાપા સાથેનો ઇન્ટરવ્યુ હું ખૂબ જલ્દી મૂકીશ. યસ યસ. અને એમાં એમને એટલી બધી લાગણીશીલ વાતો કરી છે, એમની શરૂઆતથી શરૂ કરીને છેક અત્યાર સુધીની બધી જ વાત એમણે દિલ ખોલીને કરી છે અને મારે દર્શકો સામે મૂકવી છે. હું ખૂબ જલ્દી એ શો અહીંયા મૂકીશ. રાઈટ રાઈટ. સરસ. અમે વાટ જોઈએ. બિલકુલ બિલકુલ બિલકુલ. નરેશભાઈ, પ્રફુલભાઈ સાંભળે છે અને પ્રફુલભાઈ પણ આપણી આ ટોક શો માણે છે. અત્યારના જે મ્યુઝિક નવા વર્ઝનમાં આવી રહ્યા છે, જેને લોકોએ પણ ખૂબ સારી રીતે એક્સેપ્ટ કર્યા છે, સ્વીકાર્યા છે અત્યારના યંગ જનરેશને, પણ ક્યાંક ને ક્યાંક એક સ્વરકાર તરીકે, સિનિયર સ્વરકાર તરીકે, અને પ્રફુલભાઈ છે ત્યારે કોઈક એક સિનિયર ગાયક તરીકે આમાં કોઈ તત્વ ખૂટતું હોય અથવા તો કોઈ તત્વ વધારે સારું હોય એવું આપ માનો છો? મારાથી વધારે પ્રફુલભાઈ એનો જવાબ સરસ આપશે. પ્રફુલભાઈ, માઇક અનમ્યુટ કરજો ને પછી બોલજો એટલે અવાજ બરોબર આવે. બોલાવો પડશે. માઇક અનમ્યુટ કરવું પડશે. મેં બંધ રાખ્યું હતું, પેલું ડિસ્ટર્બન્સ આવે. તો આ રહ્યા ને હમણાં? બોલો. યા, ગુડ ક્વેશ્ચન. મને બહુ જાજી ખબર ના પડે, પણ નરેશભાઈ આજ્ઞા કરી એટલે હું મારી બધી પ્રમાણે વાત કરું કે કમ્પેરિઝન કરવાનો સવાલ નથી. મને એટલી ખબર છે કે એ ફિલ્મો જેમાં મહેશ નરેશનું સંગીત હોય, નરેશભાઈ હીરો તરીકે હોય ને હું સિંગર તરીકે હોઉં, એ ફિલ્મોએ બિઝનેસ કર્યો છે. એ જમાનામાં 1-1 કરોડનો બિઝનેસ કર્યો છે. અને એક બીજું સત્ય તમને કહું કે અહીં કૃષ્ણ સિનેમા હતું આપણે રિલીફ રોડ ઉપર, કૃષ્ણ ટોકીઝ, એના સંભળાઈએ તમને? એના
પ્રોફેસર ઇન્દુભાઈ શેઠ હતા, એણે મને વાત કરી કે અહીંયા અમારી ટોકીઝને વાળવા માટે જે નોકરી માટે જે સ્વીપર્સ આવતા હતા, એમ કહેતા હતા શેઠ અમને નોકરીએ રાખો. પછી કે હું પૂછું શું પગાર લેશો, તો કે પગાર નથી જતો. કે કેમ? કે આ મહેશ નરેશના સંગીતમાં અને પ્રફુલ્લ દવેના ગીતોમાં એટલું બધું પરચોરણ પડે છે કે તમારા પગાર કરતાં અમને 3 ગણા પૈસા મળશે. મને લાગે છે કે આનાથી મોટું કોઈ સર્ટિફિકેટ પણ ઇન્દુભાઈ શેઠે આ મને વાત કરેલી. એટલે મહેશ નરેશની હું એક બહુ મોટું અચીવમેન્ટ એ ગણું છું કે દાખલા કે જાગરે માલન છે, તો એ ઓલો દૂધ ભરવા જતો ભરવાડે ગાતો હોય ને 55-60 વર્ષનો ભાભો ચોકડી ખોદવા જતો હોય, એ પણ જાગરે માલણ જાગરે માલણ જાગ, આ લોકો ત્યાં સુધી પહોંચ્યા. અરે હું 57 વર્ષનો ગઉ છું ને. પણ તમે ચોકડીઓ ખોદવા નથી જતા. એટલે એવું છે સાહેબ. આને બહુ હું મોટો અચીવમેન્ટ ગણું છું. હજી એક બીજી વાત કરું કે હજી એક વાત કરું કે લોકગીતોને રેકોર્ડ કરી અને પ્રજા સમક્ષ ફિલ્મો દ્વારા મૂકવા એ તો બહુ સારી સિદ્ધિ છે જ તે. પણ મહેશ નરેશ અને કાંતિ અશોકે જે ગીતો લખ્યા અને જે ગીતો બંદિશ બનાવી, એ ગીતો સાહેબ લોકગીતો બની ગયા. ક્યા વાત હે, ક્યા વાત હે, વાહ. લોકગીત એટલે ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, ફોર ધ પીપલ, લોકોનું, લોકો માટે, લોકો દ્વારા ગવાતા ગીતો, એનું નામ લોકગીતો. અને આ લોકોના મહેશ નરેશના કેટલા બધા ગીતો લોકગીતો બની ગયા. એ કાન કાકરડી ન મારો રે, નવીન કોર છે માટલી. આ ગીતો ડાયરામાં તો ગવાય, પણ લોકગીતો લોકો ગાય એ સાહેબ બહુ મોટી સિદ્ધિ. લોક સુધી પહોંચવું બહુ મોટી સિદ્ધિ છે. અને 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 છેલ્લી વાત કરી દઉં કે આ હાઈટ પર આ લોકો પહોંચી શક્યા બંને ભાઈઓ, એનું એકમાત્ર કારણ છે કે એમનો લોક સાથેનો સતત સંપર્ક. અભિલાષભાઈ, લાઈવ શો થી અને પછી તો જાહેર જીવનમાં આવ્યા. મહેશ બાપા સંસદ સભ્ય બન્યા, નરેશભાઈ ધારાસભ્ય થયા, હેતુ અત્યારે આપણો MLA છે. પણ લોકો સાથેનો જે એમનો સંપર્ક છે સાહેબ, એટલે એને ખબર છે આ લોકોને શું ગમશે, એની સતત એને તકેદારી કરી છે. અને મારી પહેલાની પણ જે જનરેશન છે એમણે આ લોકોની એનું ઇમ્પ્રુવમેન્ટ એને જે રીતે અપગ્રેડ થયા છે દિવસે દિવસે. મેં તો મહેશભાઈને કીધેલું કે તમારી પર ફિલ્મ બનાવવી જોઈએ કે કનોડાથી નીકળેલો એક છોકરો અને છેલ્લે હાથમાં બ્રીફ કેસ હોય અને પાર્લામેન્ટના પગથિયા ચડતો હોય. વેરી ગુડ, વેરી ગુડ. યસ. ઈંઢોણીએથી ઊભું કર્યું અને શૂન્યમાંથી સર્જન કર્યું. થેન્ક યુ પ્રફુલભાઈ, થેન્ક યુ વેરી મચ. મહેશ નરેશના સ્વરાંકનમાં કેટલા લગભગ તમે ગીતો ગાયા? ઓહો, એ તો બહુ અઘરો પ્રશ્ન છે. પણ અમેરે ચંપોને અમે કેળથી મારી એન્ટ્રી આ કેમ્પમાં થઈ. અમેરે ચંપોને તમે કે ના, આપણો ઇન્ટરવ્યુ નથી. શું એક લાઈન તો સંભળાઈ શકે. અમેરે ચંપોને કે કયું બે કાળિયા એક ઇન્ટરવ્યુ આપણો નથી. હાર્દિકભાઈ કે એક લાઈન ગૌરવ. પણ એકચ્યુઅલી શું છે કે આ ઇન્ટરવ્યુ મારો નથી, આ ભાઈનો છે ઇન્ટરવ્યુ. અને નરેશભાઈ પાસેથી ના એમાં મને બી થોડો આનંદ મળે ને ભાઈ, મને બી લાભ મળે, મને આનંદ મળે. પ્રફુલ્લ અંકલ નરેશ કનોડિયા અને પ્રફુલ્લ દવે એક જ છે. પબ્લિક માટે આ અવાજ અને આ ફેસ એક જ છે. આપ ગાઓ. જી જી જી, બે કાળા. સોરી, હું એટલા માટે કહું છું તો કે આ નરેશભાઈ તારા પપ્પા અનુભવની ખાણ છે. અનુભવની એરણ ઉપર ઘૂંટાયેલું નામ એટલે નરેશ કનોડિયા. પણ હવે એને આજ્ઞા કરી એટલે એક લાઈન ગાઈ દો. અમેરે ચંપોને તમે કે અમે
ઓહો રૂપિયા આપણ એક રે ક્યારામાં દોનું હેરો પિયા અમે રે ચંપોને તમે કે વેરી ગુડ વેરી ગુડ. અભિલાષ આ ગીતથી મહેશ નરેશના કેમ્પમાં મારી એન્ટ્રી થઈ. એક જ ગીત આજે પ્રફુલભાઈ તમને કદાચ ખ્યાલ ન હશે, આજે અવિનાશભાઈની પણ પુણ્યતિથિ છે. ઓ રિયલી? હે? યસ, 20 ઓગસ્ટ. અરે વાહ વાહ, અચ્છા, બહુ સરસ બહુ સરસ. હવે મને પણ જાણકારી મળી. નરેશભાઈની પાસેથી એમના કઈક અનુભવોની વાતો હું પણ સાંભળું. પ્લીઝ કરીએ. હા, તમારું માઇક મ્યુટ કરી દેજો. ઓકે. શૂટિંગમાં બહુ જ કંટાળેલા હોય, આઉટડોર ગયા હોય, સીનો ચાલતા હોય, ફાઇટ ચાલતી હોય, અને આનંદ ક્યારે આવે? જ્યારે ડાન્સ કરવાનો, ગીતના શૂટિંગનો વારો આવે ત્યારે અમને થોડી રિલીફ મળે કે હશ, આપણને જોતું હતું એ જ ભાણું મળ્યું. અને એક એક લાઈન વાર રિપીટ થાય અને અમે મોમેન્ટો કરીએ. એ એટલી મજા આવતી. અને પહેલો ટેક ઓકે થઈ જાય તો હું સ્ત્રીલ હતા નારાજ થતા કે યાર એક ही भी हो गया, 2-3 होता तो મજા હતા. એવી શૂટિંગમાં અમે મજા કરેલી છે. અને ખરેખર જે હિતુભાઈએ કહ્યું એમ તમારા અવાજથી હું ઓળખાવું છું ભાઈ. અને કોઈક રાજુભાઈ ભટ્ટ જુનાગઢ થી જાણકારી આપે છે કે આજે હેમુભાઈ ગઢવીની પણ તિથિ છે. વાહ, અરે વાહ વાહ વાહ, સલામ સલામ, ઓમ શાંતિ ઓમ શાંતિ. આજે કોનું કીધું? કોની? હેમુભાઈ ગઢવી. હેમુભાઈ હેમુભાઈ ગઢવીની. ગઢવીની તિથિ છે. હા, રામદેવ અવિનાશભાઈ. પીરનો રામદેવ પીરનો જન્મદિવસ છે. એમ ઓકે, મારો પણ જન્મદિવસ છે. નરેશભાઈનો જન્મદિવસ છે એટલે 20 ઓગસ્ટ કંઈક અલગ અક્ષરે લખાયેલી છે. એવું આપણે માનીએ. પણ પ્રફુલભાઈ આવ્યા એમાં જાન આવી ગઈ. અને ડેફિનેટલી. મારે પણ કંઈ ખાસ કહેવાનું ના રહ્યું, કારણ કે તમારે બેને જો છૂટા મૂકી દઉં તો હું એવું માનું છું કે તમે લોકો જ 2-3 કલાક તો આરામથી ખેંચી શકો. અમે ખૂબ મસ્તી કરીએ રેકોર્ડિંગમાં. અમે વાટ જોતા હોય પ્રફુલભાઈ આવી ગયા કે નહીં આવે એટલે હું મહેશભાઈ દોડીને હાર્મોનિયમ લઈને એમની પાસે બેસી જઈએ અને રિહર્સલ કરતા મસ્તી વધારે કરતા. બરાબર છે. એકવાર મહેશભાઈની બેબી પૂજાબેન, જે અત્યારે આ દુનિયામાં નથી, પણ એમનો એક આલ્બમ અમે કરતા હતા સોંગનું. એ સોંગના આલ્બમની અંદર બધા ગીતો પ્રફુલભાઈને ગાવાના હતા. પ્રફુલભાઈને અમે બોલાવ્યા અને 2 દિવસમાં બધા આખા આલ્બમના સોંગ કર્યા. અને પછી પ્રફુલભાઈને અમે ઉભા રહ્યા, મહેશભાઈને બંને. બોલો પ્રફુલભાઈ, કેટલા પૈસા આપું? પ્રફુલભાઈ કે મારી દીકરી ગાતી હોય અને મારે તમારી પાસેથી પૈસા લેવાય કે મારી દીકરીને અર્પણ છે કે. હા, એ વખતે પ્રફુલભાઈ કમાલ કરી નાખી હતી. એટલા બધા લોકો જોડાયા છે આજે કે હું નામનું બોલવા જઉં તો એક આખો શો કરવો પડે, એટલા લોકો જોડાયા છે. અને લોકો જોઈને હરખાય છે કે બોર થાય છે? ના, ખૂબ એન્જોય કરે છે. અચ્છા, મારો અવાજ સંભળાય છે અભિલાષભાઈ? હા, સંભળાય છે. એક બે વાત કહી દો. ઓઢણી ને રિહર્સલ કરતા, ઓઢણી ઓઢું ને એવડે થાય એડલિપ ગાય ને કે ઓઢણી, એટલે એ રિહર્સલ હતો જે રેકોર્ડિંગ મારે હતી. અને અલકા ગાય પછી મારે ગાવાનું હતું. એ વચ્ચે આ ભાઈ ઓચિંતાના ટેપ ગયા, નરેશ કુમાર, અને એને કીધું, અરે હાય હાય શું વાત કરો છો,
એ સાહેબ એટલું બધું બધાને ગમ્યું. એ ડાયલોગ એટલે રાખવામાં આવ્યો કે નરેશભાઈ તો એમ જ એના મજાકિયા સ્વભાવને કારણે બોલ્યા હતા. મેહુલ કુમાર કે આ રાખો ડાયલોગ. એક વાત. બીજી વાત કે મોદી સાહેબે સન્માન કર્યું મહેશ નરેશનું અહીંયા અમદાવાદમાં, અને ત્યારે આર્ટિકલમાં મેં ટાઉન હોલમાં ત્યારે મેં આર્ટિકલમાં અને પ્રોગ્રામમાં પણ કીધું હતું કે મહેશ અને નરેશ બે ભાઈઓ નથી, એ લોકો ટોટલ 3 ભાઈઓ છે. ત્રીજા ભાઈનું નામ પ્રફુલ્લ દવે છે. યસ સર. થેન્ક યુ. ઓકે, કેરી ઓન. આ બહુ રેર કોમ્બિનેશન હતું. અમારી ઇન્ટિમસી બોલે ના સંભળાયું નહીં. અમારી ઇન્ટિમસી, અમારી ક્લોઝનેસ, એક વનનેસ હતી ને, એટલું બધું સરસ. આ લોકો હોય આના ફ્લોર ઉપર કામ કરવાની, ગાવાની, રિહર્સલ કરવાની બહુ મજા આવતી. કારણ કે આ બંને ભાઈઓ વાતાવરણ એટલું બધું, મહેશભાઈ થોડા સિરિયસ ટાઈપના ને આમ એવા, પણ આ સાહેબ છે ને નરેશલાલ, એ તો તોફાની માણસ છે. ઓલા બધા મ્યુઝિશિયન્સ રાહ જોતા હોય કે નરેશ કુમાર એની પાસે ક્યારે આવે, અને તોફાન ત્યાં ડાન્સ શરૂ કરે. અને કારણ કે આમનો પ્લસ પોઈન્ટ એ હતો ને, નરેશભાઈનો પ્લસ પોઈન્ટ શું હતો કે હી ઇઝ અ વેરી ગુડ ડાન્સર. એમનો બહુ મોટો પ્લસ પોઈન્ટ હતો. અને એ ગુજરાતી ફિલ્મોમાં ડાન્સિંગ બોય, જમ્પિંગ બોય, એટલે બધા આખો સ્ટાફ, મ્યુઝિશિયન્સ, રિધમ વાળા કે ટૂટી સેક્શન વાળા બધા મજા આવે. આ સાહેબ એવી મજા કરાવી. ખૂબ મજા કરતા. જી હાર્દિકભાઈ બંધ કરી દો, મ્યુટ કરો છો મારો અવાજ. તમે જૂની વાતો યાદ કરાવી કે આખી વાતમાં બહુ મજા આવી ગઈ, અને એટલું બધું તમે રેકોર્ડિંગના ને બધા અનુભવો તમે બોલ્યા. મહેશ નરેશની સાથેના મારા અનુભવ ને જો આપણે વાગોળવા બેસીએ ને તો 3 કલાકની ફિલ્મ થાય. હા, કરેક્ટ. ભાઈ નરેશભાઈ બરાબર ને? હા, સ્વીટ એન્ડ શોર્ટ જ વોઝ ફાઇન. આપણને ઘણો ટાઈમ ના થઈ ગયો અભિલાષભાઈ? બિલકુલ. બસ તો ખૂબ મજા આવી. અને નરેશભાઈ, આપનો આભાર. અને પ્રફુલભાઈનો પણ ખાસ એટલા માટે આભાર કે આ ચર્ચામાં ખૂબ પ્રફુલભાઈનો આભાર હું માનું કે તમે પ્રફુલભાઈને લઈ આવ્યા, 2 દીકરાઓને લઈ આવ્યા, તે બદલ ખૂબ આભાર. થેન્ક યુ સર, થેન્ક યુ. મને આજે અભિલાષભાઈ વાત કરી હતી કે આજે નરેશ કનોડિયા આવવાના છે. ઓહો, મેં કીધું મારો હીરો આવે છે, તો મેં કીધું મારે જોઈન્ટ થવું છે. અનફોર્ચ્યુનેટલી મારે એક યુએસએ સાથે લાઈવ ચાલતું હતું, એટલે એ પાછું લાંબુ ચાલ્યું. એમાં હું સોરી, હું લેટ આવ્યો. પણ મારે આ પહેલેથી તમને સાંભળવા હતા, પણ હવે અભિલાષભાઈ લિંક મોકલશે એટલે કાલે હું પાછો ફરીને સાંભળીશ. તમે મારા વખાણ કરો છો ને, હું ફાટું થઈ રહ્યો છું. મહેશ બાપાને મારા પ્રણામ કહેજો. યસ સર. હા, મારા પ્રણામ ખાસ કહેજો. ચોક્કસ. જી નરેશભાઈ, પ્રફુલભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર. અને તમે બંને બહુ દિલ ખોલીને આજે આ પ્લેટફોર્મ પર વાત કરી, તમારા જૂના સંસ્મરણોને વાગોળ્યા. લોકોને ઘણી બધી એવી વાતો જે નથી ખબર એ લોકો સુધી તમે લઈ આવ્યા, અને એટલી બધી મજા આવી જેની કોઈ લિમિટ નથી. અને આ બહુ યોગાનુયોગ છે કે આ ત્રિવેણી સંગમ થયો આજે આ સ્ટેજ ઉપર. અને એને માટે હું ખાસ આભાર માનીશ હિતુ કનોડિયાનો, હાર્દિક દવેનો, ઈશાની દવેનો, કે આ ટેકનિકલ સપોર્ટ કરવામાં આ બંને સાઈડથી આ લોકોએ ખૂબ મને મદદ કરી, અને આખું આ મિશન સરસ રીતે સફળતાપૂર્વક આપણે પૂરું કરી શક્યા. નરેશભાઈ, પ્રફુલભાઈ, આજે આ વાતને આપણે અહીં વિરામ આપીએ છીએ. અને મને આશા છે કે હજી તમારી જોડી ભવિષ્યમાં કંઈક હજી નવું ધમાકો લાવશે, અને એ ધમાકો લોકો સહજતાથી સ્વીકારશે, જેની મને ખાતરી છે. આ બંને મહાનુભાવોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું ટી હાઈ ટોકના પ્લેટફોર્મ પરથી. અને બહુ જલ્દી આપણે ફરી પાછા મળીએ, અને
બસ સલામત રહીએ, સ્વસ્થ રહીએ, ઘરમાં રહીએ એવી આપ સૌને શુભેચ્છા. આવજો ધન્યવાદ. પ્રફુલ્લભાઈ, આવજો, મળીએ. આ હતા નરેશ કનોડિયા અને સરપ્રાઈઝ એન્ટ્રી જેમણે કરી એ પ્રફુલ્લ દવે. દોસ્તો, આ ત્યારે જ શક્ય બને છે કે મિત્રતામાં હકથી જ્યારે કોઈ જોડાય. અને આજે પ્રફુલ્લભાઈએ મને બપોરથી કહી રાખેલું કે મારે પણ આજે વાત કરવી છે, અને પ્રફુલ્લભાઈ જોડાઈ ગયા. નરેશભાઈએ પણ ખૂબ દિલ ખોલીને વાત કરી, આપણે મહેશભાઈને યાદ કર્યા, અને આજે એમના જન્મ દિવસે આપણે આ બધું કરી શક્યા, જેનો મને વધારે રાજીપો છે. દોસ્તો, તિહાઈ ટોક પર રોજબરોજ આપણે આ પ્રકારના શો જોતા રહીએ છીએ. તિહાઈ ટોકની યુટ્યુબ ચેનલ છે, જેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકોન પુશ કરવાનું ભૂલતા નહીં. એ જ રીતે તિહાઈ ટોકનું ફેસબુક પેજ છે, જેને લાઇક કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવતીકાલે રાત્રે 9:30 વાગે એક નવા જ મહેમાન સાથે. ત્યાં સુધી અભિલાષ ઘોડાને રજા આપશો. નમસ્કાર, શુભ રાત્રિ, ગુડ નાઇટ.